प्राइमरी स्कूल यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। આપણો વિષય છે ગણિત। આગળના વિડીયોમાં આપણે પૂર્ણાંક સંખ્યાઓ જેના વિશે થોડીક માહિતી મેળવી હતી કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય, તો કે જે સંખ્યામાં શૂન્ય, ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો હોય એવી સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહેવાય। એના સિવાય બે પૂર્ણાંક સંખ્યાનો આપણે સરવાળો શીખી ગયા, બે પૂર્ણાંક સંખ્યાની આપણે બાદબાકી શીખી ગયા, બે સમાન પૂર્ણાંક સંખ્યા હોય તો એનો સરવાળો થાય અને જવાબમાં જે નિશાની હોય એ આવે। એના સિવાય બે પૂર્ણાંક સંખ્યામાં જો બે પૂર્ણાંક સંખ્યાની વિરુદ્ધ નિશાની હોય તો તેમની બાદબાકી થાય અને જવાબમાં જે મોટી સંખ્યા છે એની નિશાની આવે। એટલે સુધી આપણે શીખ્યા। એના પછી આગળ જોઈએ તો પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો। પૂર્ણાંક સંખ્યા જેમ આપણે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાના ગુણધર્મો ભણી ગયા, એવી રીતે આપણે પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો વિશે અભ્યાસ કરીએ તો પૂર્ણાંક સંખ્યામાં આપણે બે ક્રિયા લેવાની છે, સરવાળાની ક્રિયા અને બાદબાકીની ક્રિયા। આના પછી આપણે ભણશું ત્યારે ગુણાકારની ક્રિયા અને ભાગાકારની ક્રિયા। હવે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી વિશેના ગુણધર્મો અહીંયા આપણે છે ને પાર્ટ વાઇઝ છે કે પહેલાં સરવાળા વિશેના ગુણધર્મો લેશું, પછી બાદબાકી વિશેના ગુણધર્મો લેશું। હવે પહેલો આપણે જોઈએ કે પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે। હવે સંવૃત્તતા એટલે થોડુંક આમ શબ્દ અટપટો છે। સંવૃત્તતા એટલે શું, તો કે કોઈ પણ તમે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરો અને જવાબ તમને જો પૂર્ણાંક સંખ્યા જ મળે તો આ પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા વિશે સંવૃત્ત છે એવું કહેવાય। આપણે અહીંયા વ્યાખ્યા લખેલ છે એ જોઈએ કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતાં મળતું પરિણામ, એટલે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે એનો તમે સરવાળો કરો તો મળતું પરિણામ પૂર્ણાંક સંખ્યા જ મળે તો તેને પૂર્ણાંક સંખ્યાના સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે છે તેમ કહેવાય। આપણે જોયું કે કોઈ પણ તમે બે પ્રાકૃતિક સંખ્યા લઈ લ્યો, જેમ કે 2 અને 3, 2 અને 3નો સરવાળો કરો તો 2 અને 3નો સરવાળો કરતાં 5 જવાબ આવે, એટલે 5 છે એ પોતે પ્રાકૃતિક સંખ્યા છે, એટલે બે પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કરો તો તમને પ્રાકૃતિક સંખ્યા મળે। એવી જ રીતે બે પૂર્ણાંક સંખ્યાનો તમે સરવાળો કરો તો તમને જવાબમાં પૂર્ણાંક સંખ્યા જ મળે। અને પૂર્ણાંક સંખ્યા છે એ સરવાળા વિશે સંવૃત્તતા ધરાવે। આપણે અહીંયા એક ઉદાહરણ જોઈએ કે +7 એનો સરવાળો કોની સાથે કરવાનો છે, તો કે -9 સાથે। અહીંયા આપણે આગળના પીરિયડમાં કૌંસ છોડવાની પ્રક્રિયા ભણી ગયા। +7 એમનેમ છે, પછી વત્તે ઓછે ઓછા 9, 7માંથી 9। જો અહીંયા નિશાની છે ને એ વિરુદ્ધ પ્રકારની છે, 7ની આગળ કાંઈ નિશાન નથી તો એ વત્તાની નિશાની હોય, 9ની આગળ નિશાની ઓછાની છે। હવે બે વિરુદ્ધ પ્રકારની નિશાની છે તો મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની, એટલે 9માંથી 7 જાય તો 2 અને 9 મોટા છે એની આગળ ઓછાની નિશાની છે તો -2। એના પછી આગળ જોઈએ તો કે આપણે કોઈ પણ ગુણધર્મ ભણીએ ને એને વ્યાપક સ્વરૂપમાં લખવાનો હોય અને દરેક ટેક્સ્ટ બુકમાં નીચેના ભાગમાં વ્યાપક સ્વરૂપ લખેલું હોય। વ્યાપક સ્વરૂપ એટલે બીજું કાંઈ નથી, તમે જે પૂર્ણાંક સંખ્યા લ્યો ને એનો સરવાળો કરો એને આપણે સંજ્ઞામાં દર્શાવવાના છે। સંજ્ઞા એટલે કેવી, તો કે ABCDના સ્વરૂપમાં। આપણે અહીંયા જોઈએ વ્યાપક સ્વરૂપે કહીએ તો પૂર્ણાંક સંખ્યાઓ A અને B, આ A અને B છે એ બીજું કાંઈ છે નહીં, એ માત્ર ને માત્ર બે સંખ્યા છે। એટલે કે વ્યાપક સ્વરૂપે કહીએ તો પૂર્ણાંક સંખ્યાઓ A અને B, A અને B એટલે આ બે, કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે એના માટે A + B એટલે આ બેનો તમે સરવાળો કરો તો એ પણ તમને પૂર્ણાંક સંખ્યા મળે। એટલે એ પોતે પૂર્ણાંક સંખ્યા છે, એટલે કોઈ એક પૂર્ણાંક સંખ્યાનો બીજી પૂર્ણાંક સંખ્યા સાથે તમે સરવાળો કરો તો તમને જવાબ, આ બેનો જવાબ પણ તમને પૂર્ણાંક સંખ્યા જ મળે। આને વ્યાપક સ્વરૂપ કહેવાય। વ્યાપક સ્વરૂપ એટલે અહીંયા તમને સંકેત દર્શાવેલ છે A અને B, પણ A અને B બીજું કાંઈ નથી, એ માત્ર ને માત્ર કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે અને વચ્ચે તમારે સરવાળો કરવાનો છે એ બેનો। એના પછી આપણે જોઈએ કે પણ બે પૂર્ણાંક સંખ્યા લઈ લ્યો અને પછી એની બાદબાકી કરો તો તમને જે પરિણામ મળે એ હંમેશના માટે પૂર્ણાંક સંખ્યા જ મળે છે। અહીંયા આપણી પાસે એક ઉદાહરણ છે કે -7 આ પોતે એક ઋણ પૂર્ણાંક સંખ્યા છે, એમાંથી તમારે +9 એટલે કે ધન પૂર્ણાંક તમે બાદ કરો તો તમને જવાબ અહીંયા જે મળે છે, જો અહીંયા -7 એમાંથી તમારે +9 બાદ કરવા તો -7 એમનેમ, પછી તમારે કાઉન્સ છોડવો તો નિશાનીનો ગુણાકાર કરો, ઓછે વત્તે
-9। અહીંયા જો બે નિશાની સમાન છે, -7 અને -9, તો નિશાની સમાન હોય તો સરવાળો થાય, એટલે કે -16 જવાબ મળે, અને -16 પોતે પૂર્ણાંક સંખ્યા છે। હવે જેમ આપણે સરવાળામાં વ્યાપક સ્વરૂપ લખ્યું હતું એવી જ રીતે આપણે બાદબાકીમાં પણ વ્યાપક સ્વરૂપ લખીએ તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા છે a અને b, એના માટે જો તમે વ્યાપક સ્વરૂપે બાદબાકીની સંવૃત્તતા વિશે લખો તો પૂર્ણાંક સંખ્યા a ઓછા પૂર્ણાંક સંખ્યા b બરાબર બંને પૂર્ણાંક સંખ્યાની બાદબાકી પણ પૂર્ણાંક સંખ્યા જ મળે। એના પછી હવે ગુણધર્મમાં આગળ જઈએ તો આપણે જોઈએ ક્રમનો ગુણધર્મ। ક્રમનો ગુણધર્મ પાછું બે ક્રિયા માટે આવે, સરવાળાની ક્રિયા માટે અને બાદબાકીની ક્રિયા માટે। એના પછી ગુણાકારની ક્રિયા માટે અને ભાગાકારની ક્રિયા માટે પણ આવશે। અહીંયા આપણે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમનો ગુણધર્મ, આપણે આગળ બે સંખ્યા પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યા એ બંનેમાં સરવાળામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય, એમ અહીંયા પણ પૂર્ણાંક સંખ્યામાં પણ સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય। ક્રમનો ગુણધર્મ એટલે બીજું કાંઈ નહીં, કોઈ પહેલાં એક સંખ્યા લીધી પછી એમાં બીજી સંખ્યા ઉમેરો, કે પહેલાં બીજી સંખ્યા લ્યો અને એમાં પછી પ્રથમ સંખ્યા ઉમેરો તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। આપણે અહીંયા જોઈએ કે કોઈ પૂર્ણાંક સંખ્યા 2 લઈએ, એનો સરવાળો કરીએ, પછી એના ક્રમમાં ફેરફાર કરીએ અને પછી એ બેના જવાબની સરખામણી કરીએ। અહીંયા જોઈએ 5 વત્તા -9 બરાબર 5 ઓછા 9, મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની, 5માંથી 9 જાય તો 4 અને એ પણ ઓછા। હવે આપણે અહીંયા ક્રમ બદલાવી નાખીએ, 5 છે એ પ્રથમ ક્રમમાં હતા અને -9 છે એ બીજા ક્રમમાં હતા, તો -9 ને પ્રથમ ક્રમમાં લઈ લઈએ અને 5 ને બીજા ક્રમમાં જવા દઈએ, પછી સરવાળો કરીએ તો -9 એમ નામ, પછી +5, મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની, 9માંથી 5 જાય તો 4, એ પણ કેવા ઓછા। હવે અહીંયા જોઈએ કે આપણે ક્રમમાં ફેરફાર કર્યો, 5ને અહીંયા પહેલી વખત પ્રથમ લીધા હતા, બીજી વખત 5ને બીજા સ્થાનમાં લીધા, છતાંય તમારા જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। એનો મતલબ એવો કે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે। એના પછી બીજું ઉદાહરણ પણ છે કે પહેલાં આપણે -15 વત્તા 17 એનો જવાબ આપણને 2 મળ્યો, બીજી વખત આપણે ક્રમમાં ફેરફાર કર્યો એટલે 17ને આગળ લઈ લીધા, 17 વત્તા -15 તો પણ એનો જવાબ 2 મળે। એનો મતલબ એવો કે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કોઈ પણ ક્રમમાં કરવામાં આવે તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। આપેલી કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો તમે ગમે તે ક્રમમાં કરો, પરિણામ સરખું જ મળે। એટલે કે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો સમક્રમી છે, તમે એનો ક્રમ બદલાવો સરવાળો કરવા માટે તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। હવે આપણે આ ગુણધર્મ છે એટલે એનું પણ વ્યાપક સ્વરૂપ જોઈએ તો વ્યાપક સ્વરૂપમાં કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા a અને b માટે તમે a વત્તા b કરો કે b વત્તા a કરો, એનાથી જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। a વત્તા b બરાબર b વત્તા a। એના પછી આપણે પૂર્ણાંક સંખ્યામાં સરવાળા માટે જેમ ક્રમનો ગુણધર્મ જોયો એવી જ રીતે આપણે બાદબાકીની ક્રિયા માટે ક્રમનો ગુણધર્મ જોઈએ। અહીંયા બંને ક્રમના ગુણધર્મ છે ને, મોટા ભાગે ગુણધર્મ છે એ ઉદાહરણ ઉપરથી આપણે થિયરી ઉપર જોઈએ, એટલે કે આગમન નિગમન પદ્ધતિ જે ગણિતમાં આવે ને એ પ્રમાણે છે। પહેલાં આપણે ઉદાહરણ લઈએ કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી, તો કે કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યા લ્યો, એ બંનેની બાદબાકી કરો એટલે -7 ઓછા પછી 3 છે એ પોતે ધન પૂર્ણાંક છે એટલે -7 એમનેમ -3, એનો જવાબ આવે -10, પછી 3 બાદબાકીની ક્રિયા પછી -7 એટલે 3 વત્તા 7 એનો જવાબ આવે +10। અહીંયા તમે જોઈ શકો આપણે બે પૂર્ણાંક સંખ્યા છે એના ક્રમમાં ફેરફાર કરી નાખ્યો, -7 પહેલી વખત પ્રથમ હતા, બીજી વખત આપણે બીજા લીધા, તો એના કારણે જવાબમાં પણ ફેર આવે કે અહીંયા જવાબ પહેલામાં -10 આવે, બીજામાં કેવો આવે +10। એનો મતલબ એવો કે પૂર્ણાંક સંખ્યાની તમે બાદબાકી કરો અને જો ક્રમ ઉલટાવવામાં આવે તો જવાબ સમાન મળતો નથી, એટલે કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। એના પછી બીજું ઉદાહરણ છે આપણી પાસે કે 27 ઓછા 35, 27 ઓછે ઓછે વત્તા 35 બરાબર 27 વત્તા 35 એટલે 62। અહીંયા આપણે -35ને આગળ લઈ લઈએ એટલે -35 ઓછા
27 બરાબર -35 -27 બરાબર -62। અહીંયા પણ તમે જોઈ શકો કે આપણે ક્રમમાં ફેરફાર કર્યો, જેવો આપણે ક્રમમાં ફેરફાર કર્યો એટલે જવાબમાં પણ ફેરફાર આવી ગયો। જે જવાબ ધન આવતો હતો એ જવાબ હવે ઋણ આવી ગયો, એટલે કે પૂર્ણાંક સંખ્યાની તમે બાદબાકી કરો અને જો ક્રમ ઉલટાવો તો જવાબ સમાન મળતો નથી। અહીં પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરવા માટે જો ક્રમ બદલવામાં આવે તો પરિણામ સરખું મળતું નથી, એટલે કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। એટલે કે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી છે એ સમક્રમી નથી, પૂર્ણાંક સંખ્યાનો સરવાળો છે એ સમક્રમી હતો, પણ પૂર્ણાંક સંખ્યાની તમે બાદબાકી કરો અને ક્રમના ગુણધર્મોનું પાલન થતું નથી। હવે આપણે વ્યાપક સ્વરૂપમાં જોઈએ। આપણે વ્યાપક સ્વરૂપમાં આગળ જોયું હતું પૂર્ણાંક સંખ્યાના સરવાળામાં a વત્તા b બરાબર b વત્તા a। અહીંયા બરાબરની નિશાની કરીને એનો મતલબ એવો છે કે તમે આ બેયનો સરવાળો કરો ને જે જવાબ આવે એ આ બેયના સરવાળાના જવાબ જેટલો જ છે એટલે એને બરાબર કહેવાય। અહીંયા એનાથી કંઈક ઉલટું છે કે કોઈ પણ બે સંખ્યા તમે પૂર્ણાંક સંખ્યા લીધી a અને b માટે, એટલે પહેલી સંખ્યામાંથી તમે બીજી સંખ્યા બાદ કરો અને બીજી સંખ્યામાંથી પહેલી સંખ્યા બાદ કરો તો બંનેના જવાબ સમાન મળતા નથી। એટલા માટે અહીંયા આપણે નોટ ઇક્વલ ટુ ની નિશાની કરી। નોટ ઇક્વલ ટુ એટલે કે બેયનો જવાબ બરાબર નથી। એના પછી આપણે ગુણધર્મમાં જોઈએ તો ક્રમના ગુણધર્મ પછી આવે જૂથનો ગુણધર્મ। હવે પૂર્ણાંક સંખ્યા એવી છે કે એમાં ક્રમના ગુણધર્મોનું પાલન કઈ ક્રિયા માટે થાય તો કે સરવાળાની ક્રિયા માટે થાય, બાદબાકીની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું પાલન થતું નથી। તો એ ગુણધર્મ કોને લાગુ પડે તો કે જૂથના ગુણધર્મને લાગુ પડે કે પૂર્ણાંક સંખ્યા માટે જૂથનો ગુણધર્મ માત્ર ને માત્ર સરવાળા માટે જ હોય, બાદબાકી માટે હોતો નથી। જો તમે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીની ક્રિયા માટે જૂથનો ગુણધર્મ લ્યો તો તમને જવાબ મળતો નથી, એટલે કે જવાબ સમાન મળતો નથી। અહીંયા આપણે પહેલાં એક ઉદાહરણ લઈએ। આપણી પાસે 3 સંખ્યા છે, -9 એટલે ઋણ પૂર્ણાંક સંખ્યા, 3 એટલે ધન પૂર્ણાંક સંખ્યા અને 7 એટલે ધન પૂર્ણાંક સંખ્યા। આ ત્રણેયનો સરવાળો તમે કોઈ પણ એક જૂથ બનાવી, એક જૂથ એટલે બે સંખ્યાનો ભેગો સરવાળો કરો અને પછી એમાં ત્રીજી સંખ્યા ઉમેરો તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી। અહીંયા આપણે જોઈ લઈએ કે પહેલાં આપણે -9ને અલગ રાખ્યા અને જૂથ કોનું બનાવ્યું તો કે 3 અને 7નું। -9ને અલગ રાખી 3 અને 7નો સરવાળો કરીએ તો 10 જવાબ આવે। 10 જવાબ આવે, અહીંયા -9 છે, આ +10 છે, એટલે મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની 10માંથી 9 જાય તો 1 અને 1ની નિશાની વત્તાની। અહીંયા આપણે જૂથમાં ફેરફાર કરી નાખ્યો। પહેલું જૂથ કોનું બનાવ્યું હતું તો કે 3 અને 7નું જૂથ બનાવી અને એમાં કઈ સંખ્યા ઉમેરી -9। હવે આપણે જૂથ બદલાવી નાખ્યો, 3 અને -9નું જૂથ બનાવી અને એમાં 7ને ઉમેરીએ તો 7 એમનેમ રહે, વત્તાના વત્તા 3 વત્તે ઓછે ઓછા 9। હવે 7 એમનેમ વત્તાની નિશાની 3માંથી 9 જાય એટલે મોટામાંથી નાનું બાદ અને મોટાની નિશાની 9માંથી 3 જાય તો 6 અને 9 મોટા છે એની નિશાની ઓછાની છે તો 6ની નિશાની પણ ઓછાની। હવે 7 અહીંયા કાઉન્સ છોડો એટલે વત્તે ઓછે ઓછા 7માંથી 6 જાય તો 1। અહીંયા માત્ર અને માત્ર સરવાળાની ક્રિયા માટે જ જૂથના ગુણધર્મનું પાલન થાય, બાદબાકીની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી। તમે ધન પૂર્ણાંક સંખ્યા લ્યો કે ઋણ પૂર્ણાંક સંખ્યા લ્યો એનાથી કોઈ મતલબ નથી, પણ તમે ક્રિયા માત્ર અને માત્ર સરવાળાની લઈ શકો, બાદબાકીની ક્રિયા લઈ શકાય નહીં। અહીં આપેલ કોઈ પણ 3 પૂર્ણાંક સંખ્યા, આપણે અહીંયા જોઈ ગયા 3 પૂર્ણાંક સંખ્યા, 3 પૂર્ણાંક સંખ્યા માટે કોઈ પણ બે સંખ્યાઓનું જૂથ બનાવો। આપણે અહીંયા પહેલાં 3 અને 7નું જૂથ બનાવ્યું, બીજામાં 3 અને -9નું જૂથ બનાવ્યું। જૂથ બનાવી તેમાં ત્રીજી સંખ્યા ઉમેરતા આપણે અહીંયા પહેલી વખત -9 ત્રીજી સંખ્યા ઉમેર્યા અને બીજી વખત 7ને ત્રીજી સંખ્યા તરીકે ઉમેરતા, પરિણામ હંમેશા સરખું જ મળે। પરિણામ બેયમાં કેવું મળ્યું? 1, એટલે બેયનો જવાબ સમાન મળે। એક જ જવાબ મળે એવું જરૂર નથી, પણ બંનેનો જવાબ સમાન હોવો જોઈએ। પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય છે, માત્ર અને માત્ર પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન થાય, બાદબાકી માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી।
હવે આપણે ગુણધર્મને વ્યાપક સ્વરૂપમાં લખીએ તો અહીંયા આપણે 3 પૂર્ણાંક સંખ્યા લીધી હતી, એટલે આપણે વ્યાપક સ્વરૂપમાં પણ 3 પૂર્ણાંક સંખ્યા લેવી જોઈએ. એટલે વ્યાપક સ્વરૂપમાં કહીએ તો 3 પૂર્ણાંક સંખ્યાઓ a, b અને c માટે પહેલાં કોઈ પણ 2 સંખ્યાનું જૂથ બનાવો. પહેલાં આપણે b અને c નું જૂથ બનાવીએ, એટલે એને મોટા કૌંસમાં મૂકી દીધા, અને એમાં ત્રીજી સંખ્યા a ઉમેરીએ. એના પછી બીજી વખત આપણે ગણતરી કરીએ ત્યારે કોઈ પણ 2 સંખ્યા, એટલે આપણે a અને b નું જૂથ બનાવીએ અને એમાં ત્રીજી સંખ્યા c ઉમેરીએ. ત્રીજી વખત આપણે એવું કરીએ કે a અને c નું જૂથ બનાવીએ અને એમાં ત્રીજી સંખ્યા b ઉમેરીએ, તો 3 જવાબમાં કોઈ પણ ફેરફાર થતો નથી. એનો મતલબ એવો કે પૂર્ણાંક સંખ્યા માત્ર ને માત્ર સરવાળા માટે જૂથના ગુણધર્મનું પાલન કરે છે. એના પછી આપણે ગુણધર્મ આગળ જોઈએ તો સરવાળા માટે તટસ્થતાનો ગુણધર્મ. આમ તો તમે જોવો તો સરવાળા અને બાદબાકી બંને માટે તટસ્થતાનો ગુણધર્મ એક જ છે. તટસ્થતાનો ગુણધર્મ કોને કહેવાય? તો કે તમે કોઈ પણ એક સંખ્યા લ્યો, માની લ્યો કે 5 લઈએ આપણે પૂર્ણાંક સંખ્યા, એ 5માં તમે 0 ઉમેરો, 5માં કેટલા ઉમેરો? 0 ઉમેરો, અને પછી જવાબ મેળવો. જો તેની તે જ સંખ્યા મળે તો 0 છે એ તટસ્થ કહેવાય. હવે આપણે અહીંયા એકાદ ઉદાહરણ જોઈએ. આપણી પાસે ઋણ પૂર્ણાંક સંખ્યા -9 છે. તમે -9 છે એમાં 0 ઉમેરો તો જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. -9 + 0 = -9. એવી જ રીતે તમે 5માં 0 ઉમેરો અથવા તો 0માં 5 ઉમેરો, જવાબ તમને જે સંખ્યા હોય એ જ મળે. એને તટસ્થતાનો ગુણધર્મ કહેવાય. સરવાળા અને બાદબાકી બંને માટે સમાન છે કે તમે કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો, એમાંથી 0 બાદ કરો તો પણ જવાબમાં કોઈ ફેર નથી, અને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા લ્યો એનો સરવાળો 0 સાથે કરો તો પણ જવાબમાં કોઈ ફેર થતો નથી. એને તટસ્થતાનો ગુણધર્મ કહેવાય. સરવાળા અને બાદબાકી માટે 0 તટસ્થ છે, એવી જ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે 1 તટસ્થ છે. હવે આપણે અહીંયા જોઈએ કે તટસ્થતાનો ગુણધર્મ કોને કહેવાય? તો કે કોઈ પણ પૂર્ણાંક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે તો પરિણામ તેની તે જ સંખ્યા મળે છે. એટલે કે જે સંખ્યા તમે લીધી એ જ સંખ્યા તમને પરિણામ તરીકે મળે છે, તો એને તટસ્થ સંખ્યા કહેવાય. -9 + 0 = -9, 0 + 5 = 5. હવે પૂર્ણાંક સંખ્યાના સરવાળા માટે 0 તટસ્થ છે, એવી જ રીતે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી માટે પણ 0 છે એ તટસ્થ છે. આપણે ગુણધર્મ છે એટલે એનું વ્યાપક સ્વરૂપ લખીએ તો કે કોઈ પણ 2 પૂર્ણાંક સંખ્યા લઈ લો, કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા લઈ લો. તટસ્થતાના ગુણધર્મ માટે 2 સંખ્યાની જરૂર છે નહીં. કોઈ પણ એક પૂર્ણાંક સંખ્યા a માટે આપણે તટસ્થતાનો ગુણધર્મ વ્યાપક સ્વરૂપમાં લખવો હોય તો a + 0 = 0. અસ્તુ. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી કરીને તમને ધોરણ 7ના નવા ચેપ્ટરના વિડીયો જોવા મળે.